નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરની યોગી એસ્ટેટમાં ખુશ્બુ ડાયકેમના ગોડાઉનમાંથી અનધિકૃત જ્વલનશીલ કેમિકલનો જથ્થો ઝડપી પાડતી એલસીબી। અંકલેશ્વરના જીતાલી ગામ નજીક યોગી એસ્ટેટમાં આવેલ ખુશ્બુ ડાયકેમના ગોડાઉનમાંથી ભરૂચ એલસીબીની ટીમે અનધિકૃત જ્વલનશીલ કેમિકલનો જથ્થો ઝડપી પાડી સંચાલનની ધરપકડ કરી હતી અને કંપનીના માલિક દંપતીને વોન્ટેડ જાહેર કરી કેમિકલનો જથ્થો, એક ટેન્કર અને બેરલો મળી કુલ ₹54.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે। ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જીતાલી ગામ નજીક આવેલ યોગી એસ્ટેટમાં ખુશ્બુ ડાયકેમ કંપનીના ગોડાઉનમાં અનધિકૃત અતિજ્વલનશીલ કેમિકલનો જથ્થો હોવાનું અને એક ટેન્કરમાંથી કેમિકલ પાઇપ વડે બેરલો ભરી ગોડાઉનમાં સગેવગે કરવાની પ્રવૃત્તિ ચાલુ હોવાની માહિતી મળી હતી। જે મળેલી માહિતીના આધારે એલસીબીની ટીમે રેડ કરતા ગોડાઉન બહાર ટેન્કરમાંથી પાઇપ વડે બેરલો ભરતા કંપનીનું સંચાલન કરતા બડકોદરા ગામના આદિત્યનગરમાં રહેતા અક્ષય નટવર પરમાર અને મહેન્દ્ર વસાવાને ઝડપી લીધા હતા। પોલીસે ગોડાઉનમાં તપાસ કરતા બેરલો મળી આવ્યા હતા। કંપનીના સંચાલક અક્ષય પરમારને બેરલોમાં ભરેલ કેમિકલ અંગે પૂછપરછ કરતા ટોલવીન આઈપીએ એસિટોન, ઇથાઇલ એસિટેટ અને ફોર્માલ્ડિહાઇડ નામના કેમિકલ ભરેલા હોવાનું જણાવ્યું હતું। પોલીસે તેની પાસે લાયસન્સ, ફાયર સેફ્ટી તેમજ જ્વલનશીલ સ્ટોર કરતા પુરવઠા વિભાગનું લાયસન્સ રજૂ કરવા જણાવ્યું। તેણે કોઈપણ પ્રકારના લાયસન્સ ન હોવાનું જણાવ્યું હતું। પોલીસે આ કેમિકલ અંગે એફએસએલની મદદ લેતા ફોર્માલ્ડિહાઇડ કેમિકલ સિવાયના સ્ટોર કરેલા તમામ કેમિકલ અતિજ્વલનશીલ હોવાનું જણાવ્યું હતું। પોલીસે અક્ષય પરમારની વધુ પૂછપરછ કરતા મુંબઈ ખાતે રહેતા અશોક મણિલાલ દંડ અને ઉર્મિલાબેન અશોકભાઈ દંડ કંપનીના માલિક હોવાનું જણાવ્યું હતું અને ગોડાઉન પર અલગ અલગ ટેન્કરોમાંથી કેમિકલના બેરલો ભરી સ્ટોરેજ કરી કંપનીના માલિકના જણાવ્યા મુજબ અલગ અલગ કંપનીઓમાં આ મોકલી આપવામાં આવતું હોવાનું જણાવ્યું હતું। પોલીસે 298 નંગ બેરલોમાં તેમજ ટેન્કરમાં રહેલ 550,000 લીટર કેમિકલ કિંમત ₹33,32,000 તેમજ 1,15,144 નંગ ખાલી બેરલો તથા 20 લાખનું ટેન્કર અને અન્ય સાધન મળી કુલ ₹54,52,000નો મુદ્દામાલ જપ્ત કરી કંપની માલિક અશોક દંડ અને ઉર્મિલા દંડ વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।